હાય ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો બધા? મજામાં? જલસામાં? આજે આપણે ચેપ્ટર 7 પી બ્લોક પાર્ટ 2 એનું લેક્ચર નંબર 9. લાસ્ટ લેક્ચર જે છે એની અંદર આપણે શરૂઆતમાં હેલોજન છે એના ઓક્સાઇડ કર્યા હતા, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનના ઓક્સાઇડ. એની અંદર આપણે જે છે એના બધા જુદા જુદા ઓક્સાઇડ છે એની ચર્ચા કરી હતી. પછી આપણે બીજું એની અંદર ક્લોરિનનો અભ્યાસ કર્યો હતો, Cl2. એની બનાવટ જોઈ હતી, એના ઉપયોગો જોયા હતા, એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો જોયા હતા. એમાં ખાસ યાદ રાખવાનું કીધી હતી ક્લોરિનની બેઝ સાથેની પ્રક્રિયા. બે જુદી જુદી કન્ડિશનમાં આપણે બેઝ સાથે પ્રક્રિયા કરી હતી. એકની અંદર આપણે છે મંદ અને નીચા તાપમાને પ્રક્રિયા કરતા હતા, બેઝ એટલે NaOH સાથે, અને બીજામાં સાંદ્ર અને ઊંચા તાપમાને પ્રક્રિયા કરતા હતા. બે રિએક્શન છે, ખાસ યાદ રાખજો. પછી આપણે કર્યું હતું HCl, તો હાઇડ્રોજન ક્લોરાઇડ, અને એના જલીય દ્રાવણને શું કહેવામાં આવે છે? હાઇડ્રોક્લોરિક એસિડ. તો એની બનાવટ, ઉપયોગો અને રાસાયણિક ગુણધર્મો આપણે ચર્ચા કરી હતી. હવે આજે આપણે છે 2-3 ખૂબ અગત્યના મુદ્દા છે એ જોવાના છે, અને આજે 17મો સમૂહ છે પૂરો થશે. તો હેલોજન તત્વના ઓક્સો એસિડ, હેલોજન સમૂહના ઓક્સો એસિડ. આની અંદર આપણે જે છે પહેલું તત્વ છે એ કયું છે? ફ્લોરિન છે. આપણે યાદ રાખ્યું હતું ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેસ્ટાઇન. ટ્રીક કઈ આપી હતી? ફિર કલ બહાર આએગી આંટી. તો ફ્લોરિન જે છે એનું કદ છે કેવું થશે? નાનું થશે, કારણ કે સમૂહમાં ઉપરથી નીચે આવીએ એમ કદ છે એ શું થશે? વધશે. બીજું, આવટમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો એની અંદર વિદ્યુત ઋણતા છે, એની અંદર જે છે વિદ્યુત ઋણતાની અંદર જે છે એ શું થાય છે? વધારો થાય છે. તો ફ્લોરિન છે એની વિદ્યુત ઋણતા કેવી છે? ખૂબ વધારે છે. એવું પણ કહી શકાય કે આવર્ત કોષ્ટકની અંદર કુલ જે બધા તત્વો છે એમાં સૌથી વધારે વિદ્યુત ઋણતા છે કોની જોવા મળે છે? ફ્લોરિનની. તો ફ્લોરિનનું કદ નાનું છે અને વિદ્યુત ઋણતા વધારે હોવાથી તેનો એક જ એસિડ છે આપણને જોવા મળે છે, HOF. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ફ્લોરિનનો એક જ ઓક્સો એસિડ જોવા મળે છે, HOF. આ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું તો ઓક્સિજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા છે કેવી છે? વધારે છે. વિદ્યુત ઋણતા બેમાં કોની વધારે હશે? ફ્લોરિનની. તેથી ફ્લોરિન જે છે એનો ઓક્સિડેશન આંક છે અહીંયા કેવો આવશે? -1. જુદા જુદા વૈજ્ઞાનિકોએ ઘણા બધા મંતવ્ય આપ્યા છે, પરંતુ આપણે અત્યારે એ સ્વીકારીએ છીએ કે વિદ્યુત ઋણતા છે વધારે કોની હોય? ફ્લોરિનની. તો એનો ઓક્સિડેશન આંક -1, ઓક્સિજન છે 0 અને હાઇડ્રોજન છે કેટલું આવશે? +1. તો ખાસ યાદ રાખજો ફ્લોરિનનો ઓક્સો એસિડ છે એમાં એનો ઓક્સિડેશન આંક છે ફ્લોરિનનો કેટલો આવશે? -1. ક્લિયર? ફ્લોરિન સિવાયના જે તત્વો જે છે એ વધુ સંખ્યામાં ઓક્સો એસિડ સંયોજનો બનાવે છે. આની અંદર એ ફક્ત કેટલો બનાવે છે? એક જ બનાવે છે. આ સંયોજનો છે એ શુદ્ધ સ્વરૂપે અલગ કરી શકાતા નથી, પરંતુ જે જલીય દ્રાવણમાં ક્ષાર સ્વરૂપે આપણને મળી આવે છે. ક્લિયર? તો ફ્લોરિન માટે આપણી પાસે કયો ઓક્સો એસિડ છે? એક જ છે. હવે આના જુદા જુદા એ લોકોએ નામ આપ્યા છે. તો હાઇપોહેલસ એસિડ કહેવામાં આવે છે, અને શું કહેવામાં આવે છે? હાઇપોહેલસ એસિડ. અહીંયા ફ્લોરિન છે તો શું કહેવાશે? હાઇપોફ્લોરસ એસિડ. અહીંયા ક્લોરિન આવે તો શું કહેવાય? હાઇપોક્લોરસ એસિડ, હાઇપોબ્રોમસ એસિડ અને હાઇપોઆયોડસ એસિડ કહેવામાં આવે છે. આ બધામાં ફેરફાર શું થશે? તો આનો ઓક્સિડેશન આંક કેટલો છે? -1. અને આ બધાની અંદર ઓક્સિજનની વિદ્યુત ઋણતા ક્લોરિન, બ્રોમિન અને આયોડિન કરતાં કેવી આવશે? વધારે આવશે. તેથી ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી આ બધા જ તત્વોનો ઓક્સિડેશન આંક છે કેવો આવશે? પોઝિટિવ, +1, +1 અને +1. એવું પણ કહી શકાય કે ફ્લોરિન છે એની અંદર ડી કક્ષક આવેલી હોતી નથી. આ બધાની અંદર ડી કક્ષક આવેલી હોવાથી વિસ્તરણ થાય છે અને જુદા જુદા ઓક્સિડેશન આંક છે આપણને જોવા મળે છે. ક્લિયર? તો અહીંયા ઓક્સિડેશન આંક જે છે HOF છે, હાઇપો
ફ્લોરસ એસિડમાં ફ્લોરિનનો કેટલો આવશે -1, ક્લોરિન અહીંયા +1, અહીંયા +1 અને અહીંયા કેવું આવશે +1. હવે એક ઓક્સિજન વધારી દઈએ અને હેલસ એસિડ કહેવામાં આવે છે. આને શું કીધું છે? હાઇપોહેલસ એસિડ. હવે ખાલી શું કહેવાશે? હેલસ એસિડ. આનો તો આપણને મળતા જ નથી એક એસિડ વધારે. આનો એક મળશે HOClO અથવા તો HClO2 એ રીતે પણ લખાય. ક્લોરિન છે તો આને શું કહેવામાં આવશે? ક્લોરસ એસિડ આપણે કહીશું. આને શું કહેવામાં આવે છે? ક્લોરસ એસિડ. આ બીના આપણને મળતા નથી. ક્લિયર? તો આ જે છે આપણને કયું મળશે? ક્લોરસ એસિડ. HClO અથવા HClO2. અહીંયાનો ઓક્સિડેશન આ ગણીએ તો 4 -4 એમાંથી +1 એટલે -3, ઓલી સાઈડ જાય એટલે +3. ઓક્સિડેશન આ કેટલો મળશે? +3. હવે હજી એક ઓક્સિજન વધારીએ, એને આપણે હેલિક એસિડ કહીએ છીએ. આને શું કીધું છે? હાઇપોહેલસ એસિડ, હેલસ એસિડ અને હવે કયું આવશે? હેલિક એસિડ. થોડુંક નીચે લખીએ. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આમાંથી ક્વેશ્ચન છે વધારે પૂછાય છે. તો HOClO2, ક્લોરિન લઈએ એટલે એને શું કહેવામાં આવે છે? ક્લોરિક એસિડ. બ્રોમિન લઈએ તો શું કહેવામાં આવશે? બ્રોમિક એસિડ. અને આયોડીન હોય તો શું કહેવાશે? આયોડિક એસિડ. તો અહીંયા HOIO2 અથવા ભેગા કરીને લખાય આની જેમ HClO3 અહીંયા પણ લખાય. તો આ જે છે ક્લોરિક એસિડ, બ્રોમિક એસિડ અને આયોડિક એસિડ આપણને મળે છે. ઓક્સિડેશન આંકની ગણતરી કરીએ તો અહીંયા 3 છે એટલે -6, એમાંથી 1 જાય એટલે -5, ઓલી સાઈડ જાય એટલે +5. તો ઓક્સિડેશન આંક છે અહીંયા આપણને કેટલું મળે છે? +5. આયોડિક એસિડ, બ્રોમિક એસિડ અને ક્લોરિક એસિડ. હજી એક ઓક્સિજન છે આપણે વધારીએ તો એને પરહેલિક એસિડ કહેવાય. શું કહેવાશે? પરહેલિક એસિડ. આની અંદર તો આપણને નહીં મળે, આમાં એક વધી જશે HOClO3 or HClO4. આને શું કહેવાશે? પરક્લોરિક એસિડ. ક્લોરિન છે એટલે પરક્લોરિક એસિડ. અહીંયા HOBRO3 પર બ્રોમિક એસિડ. આયોડીન આવે તો પર આયોડિક એસિડ. પર બ્રોમિક એસિડ આ કયું થશે? પર આયોડિક એસિડ. સામાન્ય નામમાં હેલિક એસિડ ઓક્સિડેશન આંકથી દર્શાવવામાં આવે છે. તો આ હેલિક 1 એસિડ. હેલિક 3 એસિડ. હેલિક 5 એસિડ અને હેલિક 7 એસિડ. અહીંયાનો ઓક્સિડેશન આંક છે કેટલો થશે? 7. 4 દુ 8, 8માંથી 1 જાય એટલે -7, ઓલી જાય એટલે +7. તો ઓક્સિડેશન આંક 1 3 5 7 કેટલા આવશે? 1 3 5 7. ક્લિયર? તો ખાસ ટેબલ છે એ તમારે યાદ રાખવાનું છે. આની અંદર પહેલું જે છે આપણે શું કીધું છે? હાઇપોહેલસ, હેલિક, હાઇપોહેલસ, હેલિક, પછી આપણું હાઇપોહેલસ, હેલસ, હેલિક અને પરહેલિક એસિડ. ઓક્સિડેશન આંક કેટલા આવશે? 1 3 5 7. ઓક્સિડેશન આંક છે એની અંદર શું થાય છે? વધારો થાય છે. ક્લિયર? તો એકવાર ફરીવાર આપણે ટેબલ છે જોઈ લઈએ. હાઇપોહેલસ એસિડ HOF ને શું કહેવાશે? હાઇપોફ્લોરસ એસિડ. ક્લોરિન ને હાઇપોક્લોરસ એસિડ, હાઇપોબ્રોમસ એસિડ અને હાઇપોઆયોડસ એસિડ. હેલિક એસિડ તો શું થશે? એમાં ક્લોરસ એસિડ. આ જે છે શું થશે આપણી પાસે? આ હેલસ એસિડ. આ કયું છે? હેલિક એસિડ. તો એની અંદર ક્લોરિક એસિડ, બ્રોમિક એસિડ અને આયોડિક એસિડ. પર હેલિક એસિડ તો આ જે છે શું થશે? પર ક્લોરિક એસિડ, પર બ્રોમિક એસિડ અને પર આયોડિક એસિડ. ક્લિયર?
હવે જો એના પહેલાં આપણે જે છે બંધારણ કઈ રીતે છે પીપીટીમાં જોઈ લઈએ. હેલોજન તત્વના ઓક્સો એસિડ ડાયાગ્રામ છે એ સમજવાના છે, આપણે જોઈ લઈએ. બરાબર, ડ્રો નથી કરતો, પીપીટીમાં જ આપણે જોઈ લઈએ. પહેલું આપણને આપ્યું છે હાઇપોક્લોરસ એસિડ HOCl, તો હાઇડ્રોજન, ઓક્સિજન અને ક્લોરીન. બંધ છે એ કોની વચ્ચે બનશે? હાઇડ્રોજન, ઓક્સિજન અને અહીંયા કયું આવશે? ક્લોરીન. હાઇપોક્લોરસ એસિડ. પછી જે છે આપણી પાસે ક્લોરસ એસિડ, તો હજી એક ઓક્સિજન છે એ વધશે, તો અહીંયા જોડાશે Cl ડબલ બોન્ડ O, એટલે શું થઈ ગયું? ક્લોરસ એસિડ. પછી છે કયું આવશે? ક્લોરિક એસિડ, તો હજી એક ઓક્સિજન વધશે, તો ડબલ બોન્ડ O. અને પર ક્લોરિક એસિડ, તો હજી અહીંયા છે બે ઓક્સિજન છે, એક ઓક્સિજન છે દ્વિબંધથી વધશે. તો આ રીતે ઓક્સિજનની સંખ્યા છે વધતી જાય. તો અહીંયા ડાયાગ્રામ છે એમાં પહેલું કયું આપ્યું છે? હાઇપોક્લોરસ એસિડ, પછી ક્લોરિક એસિડ, ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડ. હવે આપણે એની એસિડિકતા છે એની થોડીક ચર્ચા કરી લઈએ, કારણ કે કોમ્પિટિટિવમાં પૂછાય છે. બરાબર, આપણે એનસીઆરટીમાં ડિટેલમાં નથી આપ્યું, પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે મસ્ટ છે, કમ્પલસરી છે, એટલે આપણે જોઈ લઈએ. તો પહેલાં આપણે જે છે બધા હાઇપોક્લોરસ એસિડ છે એની એસિડ સ્ટ્રેન છે એ જોઈ લઈએ. HOF, HOCl, HOBr અને HOI. આની અંદર જેમ આપણે આ સાઈડ જઈએ એમ પરમાણુ ક્રમાંક છે એ શું થશે? વધશે. વિદ્યુત ઋણતા છે એ શું થશે? ઘટશે. એક કોન્સેપ્ટ એવો પણ એ લોકોએ સમજાવ્યું છે કે આ HOCl વિદ્યુત ઋણતા તો કોની વધારે હશે? ઓક્સિજન, તો આના ઇલેક્ટ્રોન નહીં ખેંચશે અને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન નહીં ખેંચશે. HOBr આ રીતે ઇલેક્ટ્રોન છે એ ખેંચાશે અને HOI આ રીતે. તો અહીંયા જે છે ઘનતા જે છે ક્લોરીનમાં ઇલેક્ટ્રોનની ઘનતા છે ઓછી હોય અને બ્રોમિનમાં ઇલેક્ટ્રોનની ઘનતા છે કેવી થશે? વધારે થશે. હજી આયોડિનમાં ઇલેક્ટ્રોનની ઘનતા છે એ શું થશે? વધશે. તો ઇલેક્ટ્રોનની ઘનતા છે એમ વધતી જાય એમ આને વધારે આ બાજુ છે એ ખેંચતું જશે હાઇડ્રોજનને. તો આ હાઇડ્રોજન છે પ્રબળ રીતે જોડાયેલો હોય, સહેલાઈથી દૂર નહીં થાય. આ એનાથી થોડોક નિર્બળ હશે, આ એનાથી પણ નિર્બળ હશે. અને અહીંયા તો આપણે કીધું કે એનો ઓક્સિડેશન આંક જે છે ફ્લોરિનનો અહીંયા જે છે આપણી પાસે માઇનસ અને અહીંયા કેવું છે? પ્લસ છે. તો આ તો સહેલાઈથી દૂર થશે. તો સૌથી પ્રબળ એસિડ જે છે એ કયું આવશે? HOF, પછી HOCl, પછી HOBr અને HOI. નામ શું થશે? હાઇપોફ્લોરસ એસિડ, હાઇપોક્લોરસ એસિડ, હાઇપોબ્રોમસ એસિડ અને હાઇપોઆયોડસ એસિડ. ક્લિયર? ફરી વાર સમજાવું છું. આપણે આમ જઈએ એમ પરમાણુ ક્રમાંક વધશે, વિદ્યુત ઋણતા ઘટશે. બીજું અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા છે એ વધતી જાય, કારણ કે પરમાણુ ક્રમાંક વધે એટલે ઇલેક્ટ્રોન શું થશે? વધશે. તો ઘનતા છે એ વધે એટલે હાઇડ્રોજન છે વધારે આમ ખેંચાયેલો હશે, અહીંયા ઓછો હશે, અહીંયા સૌથી ઓછો, તો આ સહેલાઈથી મુક્ત થાય. તો આની એસિડિકતા કેવી થશે? વધારે. તો સૌથી પ્રબળ એસિડ HOF, પછી HOCl, HOBr અને કયું આવશે? HOI. મોડ્યુલમાં ખાસ નોટ ડાઉન કરી રાખજો. બરાબર. હવે આપણે સમાન એસિડમાં જોઈએ. બધા ક્લોરીનના એસિડ છે એની અંદર એસિડિકતા જોઈએ. તો આપણે હમણાં કર્યું છે હાઇપોક્લોરસ એસિડ, ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડ. HClO4, HClO3, HClO2 અને HClO. અહીંયા એનો ઓક્સિડેશન આંક છે કેટલો થશે? +7, અહીંયા +5, +3 અને +1. જેનો ઓક્સિડેશન આંક છે વધારે હોય કેવું થશે? પ્રબળ એસિડ. સેન્ટ્રલ એટમનો કેન્દ્રીય પરમાણુનું સંયોજનમાં ઓક્સિડેશન આંક વધારે હોય એ કેવું થશે? પ્રબળ એસિડ. તો પ્રબળ એસિડ છે કેવું થશે? HClO4 પર ક્લોરિક એસિડ. પછી આ કયું થશે? ક્લોરિક એસિડ, ક્લોરસ એસિડ અને આ કયું થશે? હાઇપોક્લોરસ એસિડ. ક્લિયર? પીકે ની વેલ્યુ પરથી પણ નક્કી થાય. પીકે ની વેલ્યુ આની કેટલી છે? -10. યાદ નથી રાખવાની, સમજાવવા માટે હું લખું છું. -1.2, 2 અને 7.5. આપણે આવી ગયું છે સંતુલન ચેપ્ટરમાં.
જેની Ka ની કિંમત વધારે એ પ્રબળ એસિડ અને pKa ઇક્વલ ટુ માઇનસ log Ka એટલે જેની pK ની કિંમત ઓછી એ કેવું થશે પ્રબળ એસિડ તો અહીંયા pK ની કિંમત સૌથી ઓછું છે નેગેટિવ છે -10 તો આ પ્રબળ એસિડ આ એનાથી નિર્બળ અને આ સૌથી નિર્બળ એસિડ છે થશે અને સંસ્પંદન જે એનાયન ઉત્પન્ન થાય પાણીમાં ઉગાડીએ ત્યારે એનાયનની સ્થિરતા ઉપરથી પણ એ લોકોએ સમજાવ્યું છે ખાસ ધ્યાનથી જોજો બરાબર JEE નીટ માટે IMP છે તો આપણે આને પાણીમાં પ્રક્રિયા કરીએ પહેલા હું આનું સામાન્ય સૂત્ર લખું છું HClO N ની કિંમત કેટલી આવશે 1 2 4 1 2 3 4 પ્લસ H2O તો આ જે છે એ શું કરશે H પોઝિટિવ છે અને આપી દે અને શું બનશે H3O પોઝિટિવ પ્લસ ClON નેગેટિવ આયન આ જે છે ઓક્સો એસિડ છે તો આનો કોન્જ્યુગેટ એનાયન શું થઈ જશે બેઝ થઈ જશે ઓકે લોરી બ્રોન્સ્ટેડમાં આવી ગયું છે આ H પોઝિટિવ આપે એટલે આ શું કહેવાશે એસિડ અને ઓપોઝિટ છે એની અંદર આ આપશે એટલે એસિડ અને આ એક્સેપ્ટ કરે એટલે બેઝ તો આ એસિડ છે એનો કોન્જ્યુગેટ બેઝ થશે એનાયન બેઝ હવે ખાસ છે આપણે બધાના છે એનાયન લઈએ પહેલો એનાયન કયો થશે ClO માઇનસ ખાસ ધ્યાનથી જોજો ClO માઇનસ સેકન્ડ કયો થશે ClO2 માઇનસ થર્ડ ClO3 માઇનસ ફોર્થ ClO4 માઇનસ બધાના સ્ટ્રક્ચર ડ્રો કરી નાખીએ મજા આવે એવો ટોપિક છે ધ્યાનથી જોજો ઓક્સિજન અને ક્લોરીનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 7 એટલે 6 અહીંયા ને 1 અહીંયા વપરાઈ ગયો ઉપર કયો વીજભાર આવશે ઋણ વીજભાર હવે બે ઓક્સિજન સાથે ક્લોરીન જોડાય ઓક્સિજન અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવશે 4 ઉપર કયો વીજભાર આવશે ઋણ વીજભાર અહીંયા જે છે સંસ્પંદન થશે આ રીતે ClO3 તો હજી એક ઇલેક્ટ્રોન યુગ્મ છે એમાં વપરાઈ જશે નેગેટિવ અહીંયા સંસ્પંદન થશે ClO4 બધા જ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વપરાઈ જશે અહીંયા ચારેયમાં સંસ્પંદન થશે આની પહેલાના લેક્ચરમાં મેં કીધું હતું સંસ્પંદન થાય અહીંયા તો કઈ કક્ષામાં થશે p પાઈ નેગેટિવલી ચાર્જ છે ડિસ્પર્ઝન થશે ઋણ વીજભાર છે ત્યાં ફરશે અહીંયા આવે એવી રીતે એક બાજુ ડબલ બોન્ડ એક બાજુ સિંગલ બોન્ડ એવી રીતે સંસ્પંદન થશે વીજભારને લઈને તો આ બધા ઋણ આયન ઉત્પન્ન થયા ClO માઇનસ ClO2 માઇનસ ClO3 માઇનસ અને ClO4 માઇનસ તો છેલ્લું જે છે એની અંદર સંસ્પંદન છે કેવું છે સૌથી વધારે છે સંસ્પંદન સૌથી વધારે હોય તો એની સ્થિરતા છે કેવી થશે વધારે થશે તો આ ઋણ આયન જે બેઝ છે એની સ્થિરતા વધારે થશે એટલે આ જે છે એ કેવો થશે પ્રબળ એસિડ થશે પછી આ જે છે એની સ્થિરતા સૌથી ઓછી થાય તો એ કેવો થશે નિર્બળ એસિડ થશે તો અહીંયા પ્રતિવર્તી પ્રક્રિયા નહીં થાય અને અહીંયા એસિડ તરીકે કાર્ય કરશે ક્લિયર તો આ રીતે આપણે સંસ્પંદનની સ્થિરતા ઉપરથી પણ સમજાવી શકાય કે એનાયન ઉત્પન્ન થાય બેઝની સ્થિરતા સૌથી વધારે કોની છે ClO4 માઇનસ એ કોનો બેઝ છે HClO4 નો તો આ જે HClO4 છે પરક્લોરિક એસિડ એ જે છે કેવું થશે પ્રબળ એસિડ થશે ઓકે આ મેં સમજાવ્યું છે પણ તમારે આ બે પોઈન્ટ યાદ રાખવાના છે મોડ્યુલમાં નોટ ડાઉન કરી લેજો HOF HOCl HOBr અને HOI અને આની અંદર ઓક્સિડેશન આર્ક જેનો વધારે એ કેવો થશે પ્રબળ એસિડ ક્લિયર હવે આપણે હેલોજન સમૂહ જે છે એના તત્વો એક હેલોજન બીજા હેલોજન સાથે જોડાય એને આપણે શું કહીએ છીએ આંતર હેલોજન સમૂહ
આંતર હેલોજન સમૂહ. એક હેલોજન છે એ બીજા હેલોજન સાથે જોડાય એને આપણે શું કહીએ છીએ? આંતર હેલોજન સમૂહ. એને આપણે આ રીતે દર્શાવીએ છીએ એક્સ એક્સ પ્રાઇમ, પછી એક્સ એક્સ, અહીંયા બંને એક્સ છે, એક્સ એક્સ 3 પ્રાઇમ, એક્સ એક્સ 5 પ્રાઇમ, એક્સ એક્સ 7 પ્રાઇમ. અહીંયા એક આપણે એક્સ વડે દર્શાવીએ છીએ અને બીજાને એક્સ પ્રાઇમ વડે દર્શાવીએ છીએ. એક્સ એટલે શું થશે? મોટા કદનો હેલોજન. એક્સ એટલે શું થશે? મોટા કદનો હેલોજન. અને એક્સ પ્રાઇમ એટલે શું થશે? નાના કદનો હેલોજન. આની પહેલા ઉદાહરણથી સમજાયેલું છે IF7. I એટલે શું થશે? એક્સ, મોટા કદનો, અને આ એક્સ પ્રાઇમ એટલે F7 ફ્લોરિન છે એ કેવું થશે? નાના કદનો પરમાણુ છે એ થશે. અહીંયા એક્સ એ એક્સ પ્રાઇમ કરતા વિદ્યુત ધન હોય છે. આ જે છે એક્સ છે એ કેવું થશે? કદ છે એ નાનું હોય, એનું કદ છે એ કેવું હશે? નાનું હોય છે. તો અહીંયા એક્સ છે એનું કદ છે એ કેવું છે? વધારે છે. કદ મોટું હોય તો એની વિદ્યુત ઋણતા કેવી થશે? ઓછી. ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાંથી સહેલાઈથી દૂર થાય, એટલે આ જે છે એ કેવું હશે? વિદ્યુત ધન હોય છે. આનું કદ નાનું હોય, કેન્દ્રનો વીજભાર વધી જાય તો ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય તો ઇલેક્ટ્રોન મેળવે એટલે એ કેવું થશે? વિદ્યુત ઋણ થશે. અહીંયા જેમ બે કીધું, વિદ્યુત ધન અને બીજું કયું આવશે? વિદ્યુત ઋણ. અથવા તો એક્સ અને એક્સ પ્રાઇમ વચ્ચે ત્રિજ્યાનો ગુણોત્તર છે જેમ વધતો જાય એમ એની આજુબાજુ રહેલા પરમાણુઓની સંખ્યા છે એ શું થશે? વધશે. ખાસ ધ્યાનથી સમજજો. શું કીધું છે? આ જે બે તત્વો કીધા એક્સ અને એક્સ પ્રાઇમ, બંને વચ્ચેની ત્રિજ્યાનો ગુણોત્તર જેમ વધતો જાય એમ એની આજુબાજુ જે છે એ શું થશે? બીજા પરમાણુની સંખ્યામાં શું થશે? વધારો થશે. આયોડિન અને ફ્લોરિન, આ બેની ત્રિજ્યા વચ્ચે સૌથી વધારે તફાવત હશે. ફ્લોરિન સૌથી નાનું અને આયોડિન કેવું થશે? મોટું. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. નીચે આવીએ તો પરમાણુ ત્રિજ્યા છે એ શું થાય છે? વધે છે. તો આયોડિનની ફ્લોરિનની સૌથી ઓછી અને આયોડિનની કેવી થશે? સૌથી વધારે. તો પરમાણુ ત્રિજ્યાનો સૌથી મોટો તફાવત અહીંયા જોવા મળે છે. તેથી આયોડિનની આજુબાજુ ફ્લોરિન છે એ સૌથી વધારે સંખ્યામાં ગોઠવાયેલા હોય છે. કયું મળે છે? IF7. ક્લિયર? તો આની અંદર આંતર હેલોજન, હેલોજન હેલોજન જોડાઈને આપણે શું કીધું છે? આંતર હેલોજન. એક્સ એક્સ પ્રાઇમ, એક્સ એક્સ 3 પ્રાઇમ, એક્સ એક્સ 5 પ્રાઇમ અને એક્સ એક્સ 7 પ્રાઇમ. અહીંયા એક્સ છે એ મોટા કદનો હેલોજન, એક્સ પ્રાઇમ નાના કદનો હેલોજન. એક્સ એટલે વિદ્યુત ધન હશે કારણ કે એનું કદ કેવું છે? મોટું. આ નાનું કદ હોય એટલે વિદ્યુત ઋણ. અને અહીંયા બે તત્વોનો ત્રિજ્યાનો તફાવત જેમ વધતો જાય એમ આ પરમાણુની આજુબાજુ બીજા પરમાણુની ગોઠવણી અથવા તો સંખ્યામાં છે એ શું થશે? વધારો થશે. ઓકે, હવે આપણે આંતર હેલોજન સમૂહ જે છે બધા એની બનાવટ છે આપણે જોઈએ. તો પહેલું ક્લોરીન વત્તા શું લઈએ છે? ફ્લોરિન. Cl2 પ્લસ F2. અહીંયા Cl2 અને F2 બંનેનું કદ છે એ કેટલું લઈએ છે? સમાન લઈએ છે. બંનેનું કદ, આ બંને વાયુ સ્વરૂપમાં હોય, બંનેનું કદ છે એ કેવું લઈએ છે? સમાન. 473 કેલ્વિન તાપમાન. આ બંને છે એ જોડાઈ જશે ને 2ClF બનાવે છે વાયુ સ્વરૂપ. આની અંદર બે તત્વો છે, ક્લોરીન અને ફ્લોરિન. તો એની અંદર જેની વિદ્યુત ઋણતા છે એ વધારે હોય ક્યાં લખાશે? છેલ્લે લખાશે. વિદ્યુત ઋણતા જેની વધારે હોય ક્યાં લખાશે? છેલ્લે. તો અહીંયા ક્લોરીન ફ્લોરાઇડ કહેવાશે. ફ્લોરિન છે એ પાછળ છે. વિદ્યુત ઋણતા કોની વધારે છે? ફ્લોરિનની. તો શું કહેવાશે? ક્લોરીન ફ્લોરાઇડ છે એ કહેવામાં આવે છે. હવે આપણે ફ્લોરિન છે એનું પ્રમાણ છે અહીંયા કેવું લઈએ છે? વધારે લઈએ. તો Cl2 ગેસિયસ પ્લસ ફ્લોરિન છે એનું પ્રમાણ વધારે લઈએ 3F2 ગેસિયસ. આનું પ્રમાણ છે આપણે કેવું લીધું છે? વધારે.
તો ફ્લોરિન છે અહીંયા કેવું થશે? વધારે પ્રમાણમાં જોડાશે. તાપમાન છે આપણે અહીંયા વધારે લઈએ છીએ, 573 કેલ્વિન તાપમાન. તો Cl F3 2 મોલ અને ગેસિયસ. વધારે વિદ્યુત ઋણ છે પાછળ લખાય તો ક્લોરીન ટ્રાયફ્લોરાઇડ. શું નામ થશે? ક્લોરીન ટ્રાયફ્લોરાઇડ છે એ કહેવામાં આવે છે. ક્લિયર? હવે આપણે આયોડિન અને ક્લોરીન લઈએ. I2 પ્લસ Cl2. બંનેનું પ્રમાણ છે કેવું લઈએ છે? સમાન લઈએ છે. પ્રમાણ છે બંનેનું કેવું આવશે? સમાન આવશે. તો 2ICl છે એ આપણને મળે છે. ઘન અવસ્થામાં ઉત્પન્ન થશે. આ બેમાં વિદ્યુત ઋણ કોણ વધારે હોય? ક્લોરીન. તો શું કહેવાશે? આયોડિન ક્લોરાઇડ. એને આપણે શું કહેશું? આયોડિન ક્લોરાઇડ. હવે આની જેમ જ આપણે વધારે પ્રમાણમાં લઈએ તો I2 પ્લસ 3Cl2. I2 છે કેવું આવે? સોલિડ આવે. મને મિસ્ટેક થઈ ગઈ. પ્લસ 3Cl2. આનું પ્રમાણ છે કેવું લઈએ છે? વધારે. તો આની જેમ જ આપણને મળશે 2ICl3. અને આપણે શું કહેશું? આયોડિન ટ્રાયક્લોરાઇડ. વિદ્યુત ઋણ છે પાછળ લખાય. આયોડિન ટ્રાયક્લોરાઇડ છે કહેવામાં આવે છે. હવે આપણે બ્રોમિન સાથે પ્રક્રિયા કરીએ. Br2 પ્લસ 3F2. આ બે અને પરમાણુ ત્રિજ્યાનો તફાવત વધે એમ એનું કદ છે એ વધારે હોય એટલે આજુબાજુ વધારે પરમાણુ જોડાઈ શકે. એટલે અહીંયા આપણે Br2 નાસું લીધું છે 3F2. વાયુ સ્વરૂપ gives 2 moles of BrF3. લિક્વિડ. કયું સ્ટેટ આવશે? લિક્વિડ. આનું નામ છે વિદ્યુત ઋણ કયું હશે? ફ્લોરિન. તો શું કહેવામાં આવશે? બ્રોમિન ટ્રાયફ્લોરાઇડ. હવે આ વધારે પ્રમાણમાં લઈએ. Br2 પ્લસ 5F2. ફ્લોરિન વધારે પ્રમાણમાં લીધું તો 5 ફ્લોરિન જોડાશે. 2Br F5. આ પણ છે કેવું આવશે? લિક્વિડ આવશે. અને બ્રોમિન પેન્ટાફ્લોરાઇડ છે કહેવામાં આવે છે. તો અહીંયા ક્લોરીન પ્લસ F2 ફ્લોરિન કદ સમાન તો શું બનશે? ક્લોરીન ફ્લોરાઇડ. વધારે ફ્લોરિન હોય તો ક્લોરીન ટ્રાયફ્લોરાઇડ. આયોડિન અને ક્લોરીન કદ સમાન તો આયોડિન ફ્લોરાઇડ. અહીંયા જે છે ક્લોરીન વધારે તો શું થઈ જશે? આયોડિન ટ્રાયક્લોરાઇડ. પછી બ્રોમિન અને ફ્લોરિન તો શું બનશે? બ્રોમિન ટ્રાયફ્લોરાઇડ. અને અહીંયા જો ફ્લોરિન વધારે હોય તો બ્રોમિન પેન્ટાફ્લોરાઇડ છે મળશે. ક્લિયર? તો આ જે બધી છે આંતર હેલોજન સમૂહ છે, તત્વો આપણે બધા સંયોજનો બનાવ્યા એની બનાવટ છે. ટેબલ આપેલું છે આંતર હેલોજન. એની અંદર પહેલો પ્રકાર આપણે લઈએ છીએ XX પ્રાઇમ. એની અંદર રાસાયણિક સૂત્રમાં આપેલા છે ઉદાહરણમાં ClF, BrF, IF, BrCl, ICl અને IBr. ભૌતિક સ્થિતિ આપી છે રંગવિહીન છે. ClF છે કેવો થશે? રંગવિહીન વાયુ. BrF છે આછો બદામી રંગનો વાયુ થશે. IF છે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિથી ઓળખવામાં આવે છે. BrCl છે વાયુરૂપ અવસ્થામાં છે. ICl છે એમાં 2 સ્વરૂપ છે. ચળકતો લાલ ઘન પદાર્થ હોય એને આલ્ફા સ્વરૂપ કહેવાય અને બદામી લાલ ઘન પદાર્થ હોય એને બીટા સ્વરૂપ કહેવામાં આવે છે. IBr છે એ કયો હશે? કાળો રંગ છે એ દર્શાવે છે. 2 મુદ્દા અહીંયા આપણે હાઇલાઇટ કરીને મૂકેલા છે કે IF છે એ અત્યંત સ્થાયી છે. આ બધા જ XX પ્રાઇમ પ્રકારના આંતર હેલોજન છે એમાં સૌથી સ્થાયી કયું આવશે? IF. MCQ માટે યાદ રાખવાનો. અને BrCl છે ઓરડાના તાપમાને શુદ્ધ ઘન પદાર્થ છે એ આપણને મળે છે. હવે XX પ્રાઇમનું જે ટેબલ જોયું એની અંદર આપણને આકાર નથી આપ્યો, પણ આકાર તમારે જોવો હોય તો કેવો થશે? રેખીય આકાર છે એ થશે. હવે XX3 પ્રાઇમ બીજું કયું લઈએ છે? XX3 પ્રાઇમ.
આ જે છે એની અંદર પહેલું ClF3 રંગવિહીન વાયુ છે, બધાનો આકાર છે એ કેવો આવશે? ટી આકાર છે એ મળે છે. એટલે આ બહુ ઇઝી પડે આપણને લર્ન કરવા માટે કે XX3' કોઈ પણ હોય સંયોજન આંતર હેલોજન, એ બધાનો આકાર છે એ કેવો થશે? કોણીય ટી આકાર થશે. BrF3 જે છે એ પીળું લીલું પ્રવાહી જે છે, IF3 છે એ પીળો પાવડર સ્વરૂપે મળી આવે છે, ICl3 છે એ નારંગી રંગનો ઘન પદાર્થ જે છે. આની અંદર ICl3 જે છે એ ડાયમર બનાવે છે, જો મેં અહીંયા હાઇલાઇટ કર્યું છે, સેતુ છે એ બનાવે છે, બ્રિજ બનાવીને જોડાય છે, એટલે ICl3 છે એ ડબલ થઈ જશે, I2Cl6 થશે. બોરોનની અંદર કેમ એ ડાયમર બનાવતું તો એની જેમ અહીંયા ડાયમર છે એ બનાવશે. આ રીતે આયોડીન ક્લોરીન ક્લોરીન, બીજું આયોડીન ક્લોરીન ક્લોરીન, અને અહીંયા આ રીતે જોડાય. તો આ જે છે એ શું થઈ જશે? ડબલ થઈ જાય છે. ક્લિયર? હવે છે XX5', XX5'. એની અંદર પહેલું IF5 છે રંગવિહીન વાયુ, પરંતુ 77 કેલ્વિનથી નીચા તાપમાને કઈ અવસ્થામાં આવશે? ઘન અવસ્થામાં. BrF5 રંગવિહીન પ્રવાહી અને ClF5 રંગવિહીન વાયુ થશે. બધાનો આકાર છે કેવો થશે? સમચોરસ પિરામિડલ આકાર છે જોવા મળે છે. XX7', તો એ જે છે IF7 ઉદાહરણ એક જ છે એમાં IF7 રંગવિહીન વાયુ અને પેન્ટાગોનલ બાય પિરામિડલ આકાર છે એ જોવા મળે છે. મુદ્દા મેં હાઇલાઇટ કર્યા છે, ખાસ યાદ રાખજો. નીચે છે એ લોકોએ એસ્ટ્રિક ફૂદડી કરીને આપેલા છે, આપણે અહીંયા ટેબલમાં ડિસ્કસ કરી નાખ્યા. આકાર બધાને આપણને ખબર હોવી જોઈએ. પહેલું XX' નું રેખીય, પછી XX3' છે એની અંદર આકાર છે કોણીય ટી આકાર, સમચોરસ પિરામિડલ આકાર, અને છેલ્લામાં કયું આવશે? પેન્ટાગોનલ બાય પિરામિડલ. હમણાં હું તમને સમજાવીશ, બરાબર? આપણે NCERTમાં નથી પણ આપણે ડિસ્કસ કરશું. એ ભૌતિક ગુણધર્મો આપણને આપેલા છે, સૌ સાદા એ આપણે જોઈ લઈએ. પહેલું આપ્યું છે આ દરેક સહસંયોજક અણુઓ છે બધા છે કેવા થશે? સહસંયોજક અણુ અને સ્વભાવે પ્રતિચુંબકીય હોય છે. હવે કીધું છે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય અને આપણે શું કહીએ છીએ? પ્રતિચુંબકીય કહીએ છીએ. ClF સિવાયના 298 કેલ્વિન તાપમાને તો બાષ્પશીલ ઘન પદાર્થ છે અથવા પ્રવાહી સ્વરૂપે છે, જ્યારે ClF છે કેવું થશે? વાયુ સ્વરૂપે હોય છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સિવાયના તેમના ભૌતિક ગુણધર્મ હેલોજન ઘટકના મધ્યવર્તી હોય છે અને અપેક્ષા કરતા થોડાક છે કેવા હશે? ઊંચા હોય છે. તેઓની રાસાયણિક ગુણધર્મોની સરખામણીમાં વ્યક્તિગત હેલોજન સાથે કરી શકાય છે. ઓકે, હવે મુદ્દા આપ્યા છે. આંતર હેલોજન સંયોજનો છે એની અંદર સામાન્ય આંતર હેલોજનો સંયોજનો તેના અનુવર્તી હેલોજન તત્વ કરતા કેવા હશે? વધારે સક્રિય. XX' જે છે એના અનુવર્તી હેલોજન સંયોજનો કરતા કેવા હશે? વધારે સક્રિય હશે. ફ્લોરિન સિવાય આપણે કીધું હતું ફ્લોરિન છે એનું કદ નાનું હોય એટલે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ કેવું થશે? વધારે થાય, એટલે બંધ સહેલાઈથી છે એ તૂટી જશે. એટલે ફ્લોરિન કરતા બાકીના બધા જે છે એની અંદર અહીંયા આંતર હેલોજન સમૂહ જે છે એની સક્રિયતા સામાન્ય હેલોજન કરતા કેવી આવશે? વધારે. કોના કરતાં ઓછી આવશે? ફ્લોરિન, કારણ કે ફ્લોરિન આપણે કરી નાખ્યું છે, કદ નાનું હોવાથી તરત જ બંધ છે એની અંદર તૂટી જાય છે. બીજું ઉદાહરણ આપ્યું છે આંતર હેલોજન સંયોજનો છે એનું આપણે જળ વિભાજન કરીએ તો તેમાંથી હેલાઇડ આયન અને મોટા કદના હેલોજનમાંથી હાઇપોહેલાઇડ છે આપણને મળશે. એનું આપણે જળ વિભાજન કરીએ એટલે આપણને શું મળશે? હેલાઇડ બનશે. જો ઉદાહરણ આપણે લઈએ, આપણે ઉદાહરણ લઈએ છીએ ICl પ્લસ H2O. અહીંયા એનું આપણે શું કરીએ છીએ? જળ વિભાજન કરીએ છીએ. તો એનું જળ વિભાજન કરતા નાના કદના હેલાઇડ હોય એમાંથી આપણને નાના કદ જે હશે આ બેમાં નાનું કદ છે એ કોનું આવશે? ક્લોરીનનું. અને આનું કદ છે એ કેવું આવશે? મોટું આવશે. તો નાનું કદ હોય એ હાઇડ્રોજન સાથે જોડાઈને હેલાઇડ બનાવશે એટલે અહીંયા શું બનશે? HCl. અને ICl માંથી હવે I નેગેટિવ મોટું કદ છે અહીંયા જોડાઈને HOI બનશે. અહીંયા H ને હું દૂર કરી નાખો તો IO નેગેટિવ કહેવાય. તો આ જે છે HOI છે એનું નામ આપણે જે છે એ શું આપ્યું હતું? હાઇપો આયોડેટ એસિડ. અને એમાંથી H દૂર થઈ ગયો એટલે શું થશે? હાઇપો
આયોડેટ આયન, હાઇપો આયોડેટ આયન. સામાન્ય નામ અહીંયા લખ્યું છે હાઇપોહેલાઇટ. તો અહીંયા હાઇપોહેલાઇટ એનાયન અથવા ઋણ આયન છે બને છે. ક્લિયર? સમજો, સાવ સાદું જ છે. આ રીતે આંતર હેલોજનની આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ અને શું કહેવામાં આવે છે? જળ વિભાજન. જળ વિભાજન કરીએ ત્યારે જેનું કદ નાનું હોય એ આ રીતે હાઇડ્રોજન સાથે જોડાઈને હેલાઇડ બનાવશે અને બાકીના જે છે એને અનુરૂપ છે આપણને હાઇપોહેલાઇટ અહીંયા બને છે, કારણ કે અહીંયા આયોડિન મોટું કદ છે એટલે HOI બને છે. એચને દૂર કરીએ તો એને હાઇપોહેલાઇટ આયન કહેવામાં આવે છે. એવી રીતે 3 હોય XX3 પ્રાઇમ તો હેલાઇટ, XX5 પ્રાઇમ હોય તો હેલેટ અને XX7 પ્રાઇમ હોય તો પર હેલેટ એનાયન G બનશે. ક્લિયર? મોટું કદ જે છે એ અહીંયા આપણને શું બનાવે છે? હાઇપોહેલાઇટ. અને નાનું કદ છે એ શું બનાવે છે? હેલાઇડ. ઓલાની અંદર આપણે આવું જ કર્યું હતું, પ્રબળ અને નિબળ બે સાથે પ્રક્રિયામાં હેલાઇડ અને હેલિક એસિડ છે આપણને મળતા હતા. એવી રીતે અહીંયા પણ આપણને જુદા જુદા એસિડ છે મળશે. હવે જો આપણે આંતર હેલોજન જે છે એ બધાનો આપણે આકાર જે છે એ આપણે સમજીએ. વેસ્પરનો સિદ્ધાંતનો પણ આપણે ઉપયોગ કરશું. પહેલું આપણે લઈએ છીએ XX પ્રાઇમ. ખાસ ધ્યાનથી જોજો, XX પ્રાઇમ. તો આની અંદર તો બે વચ્ચે સહસંયોજક બંધ બને છે એટલે આકાર જે છે એ કેવો થશે? રેખીય આકાર છે એ જોવા મળે છે. હવે આપણે XX3 પ્રાઇમ લઈએ તો પહેલા આપણે હેલોજન સમૂહ છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે હું લખી નાખું. કઈ થશે? NH2 અને NP5. આની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2. અહીંયા કેટલા આવશે? 5. 1 2 3 4 5. એક ઇલેક્ટ્રોન એમ રહે. અને પછી જે છે આની અંદર ડી કક્ષા જે છે કેવી રહેશે? ખાલી રહેશે, ND. ફ્લોરિનની અંદર ન હોય એટલે ફ્લોરિન સિવાયના તત્વોની આપણે વાત કરીએ છીએ, એની અંદર ડી કક્ષા આવેલી હશે, અહીંયા ખાલી હશે. હવે અત્યારે અહીંયા સંયોજકતા 1 છે તો આપણે તો XX3 પ્રાઇમ કરવાનું છે એટલે આની અંદર ડી કક્ષક આવેલી હોવાથી પ્રસરણ થશે. તો અહીંયા પ્રથમ વાર જે છે ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ. NH2 NP4 એક ઇલેક્ટ્રોન છે અહીંયા વયો ગયો 4 અને ND1. આ સંપૂર્ણ ભરાયેલી. અહીંયા 2 1 1 અને 1 અહીંયા. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? અયુગ્મિત 3. તો 3 હેલોજન છે અહીંયા જોડાય. આંતર હેલોજનની વાત કરીએ છીએ એટલે. તો કયું સંકરણ થશે? sp3d. આકાર છે કયો થાય? ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર થાય. તો આ રીતે છે જોડાય. અહીંયા X, પછી અહીંયા જે છે બાકીના X પ્રાઇમ X પ્રાઇમ લોન પેર આમ જોઈન્ટ કરીએ એટલે ત્રિકોણીય શું થશે? દ્વિપિરામિડ. તો આપણે જે છે આ છે એ નથી ગણતા અબંધકારક એટલે આકાર કયો થશે? ટી આકાર છે આપણને મળશે. વળેલો ટી આકાર કહીએ છીએ આ રીતે. ઓકે, આ પ્રાઇમ કહી દઈએ. હવે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા લઈએ આપણે. તો હજી એક ઇલેક્ટ્રોન જે છે આની અંદર છે વયો જાય. અત્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 2. હવે કેટલા થઈ જશે? 1 NH2 NP3 ND2. અહીંયા 2. હવે અહીંયા જે છે 5 હેલોજન છે જોડાશે. સ્પિન વિરુદ્ધ ગોઠવાય.
કયું સંકરણ થશે? sp3d2. એસમાં એક, આ 3 અને આ sp3d2. સમચોરસ દ્વિપિરામિડ થાય. સમચોરસ દ્વિપિરામિડ x x પ્રાઇમ x પ્રાઇમ x પ્રાઇમ x પ્રાઇમ x પ્રાઇમ. નહીં આ ઇલેક્ટ્રોન યુગ્મ. પરંતુ આપણે આને ગણતરીમાં નથી લેતા. તો જે છે એ શું થશે? સમચોરસ પિરામિડ આકાર. ઓકે, હજી આપણે તૃતીય ઉત્તેજિત અવસ્થા લઈએ. તો આ એક ઇલેક્ટ્રોન છે ક્યાં વયો જશે? અહીંયા. તૃતીય NH2 NS1 NP3 ND3. હવે અહીંયા જે છે 2 હતા, હજી એક આવી જશે. તો આની સાથે કેટલા હેલોજન સમૂહ જોડાશે? 7 તત્વ સમૂહ તો નહીં. x પ્રાઇમ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠો અને સાતમો. તો કયું સંકરણ થઈ ગયું? sp3d3. કયું સંકરણ જોવા મળે છે? sp3d3. તો આકાર જે છે કયો થશે? પેન્ટાગોનલ બાયપિરામિડલ. અને આ બધા જ ઇલેક્ટ્રોન છે એ કેવા થશે? યુગ્મિત. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક પણ જોવા મળતું નથી. તો આકાર જે છે આપણને કયો જોવા મળશે? પેન્ટાગોનલ બાયપિરામિડલ. ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો ડ્રો કરીએ આપણે. x prime 1 2 3 4 5. અહીંયા એક આવશે ઉપર 6 અને 7. તો કેવું થશે? પેન્ટાગોનલ બાયપિરામિડલ આકાર છે થશે. ક્લિયર? તો એમસીક્યુમાં પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ. x પ્રાઇમ સહસંયોજક બંધ છે એટલે રેખીય આકાર, એમાં સંકરણ નહીં થાય. પછી જે છે આપણી પાસે જે છે xx, આ કયું થયું? અહીંયા 3 જોડાય છે એટલે xx 3 પ્રાઇમ. અહીંયા જે છે આકાર કયો થશે? ત્રિકોણીય દ્વિપિરામિડ. બંધકારક કાઢ નાખીએ એટલે આ વળેલો ટી આકાર. અહીંયા xx 5 પ્રાઇમ. આ સંકરણ કયું થશે? sp3d2 સમચોરસ દ્વિપિરામિડ. પણ આ નીચેનું નીકળી જાય એટલું એટલે શું થઈ જશે? સમચોરસ પિરામિડલ. xx 7 પ્રાઇમ sp3d3 પેન્ટાગોનલ બાયપિરામિડલ છે એ થશે. ક્લિયર? કોયડો આપ્યો છે 7.19. વેસ્પરના સિદ્ધાંતને આધારે BrF3 નો આણ્વીય આકાર ચર્ચો. હમણાં મેં ઘણું બધું ડિટેલમાં ડિસ્કસ કરી નાખ્યું. xx 3 પ્રાઇમ થશે BrF3. તો આની અંદર આપણે જોયું હતું કે અહીંયા જે છે આકાર સંકરણ કયું થશે? sp3d. sp3d સંકરણ થાય એટલે એનો આકાર છે કેવો થશે? ત્રિકોણીય દ્વિપિરામિડ થશે. એટલે Br અહીંયા આવે, ફ્લોરિન ફ્લોરિન ફ્લોરિન. અહીંયા જે છે શું આવશે? 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને આપણે કરી નાખ્યું છે વેસ્પરના સિદ્ધાંતમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ છે કેવું થશે? વધારે થશે. ખરેખર આપણે ત્રિકોણીય દ્વિપિરામિડ હોય એટલે આ રીતે ગોઠવાય, f f લંબ હોય અને આ ફરતા રહે આ રીતે. આ જે છે ને શું કહેવામાં આવે છે? ત્રિકોણીય દ્વિપિરામિડ. આની અંદર અપાકર્ષણ છે કેવું થશે? વધારે થાય. એટલે આપણે આકાર જે છે એ કયો લઈએ છીએ? ટી આકાર. આની ગોઠવણી કરી અને પછી આને કાઢી નાખીએ તો આટલો જે છે એ શું મળશે? ટી આકાર છે એ મળે છે.
વેસ્પરમાં કર્યું તો અપાકર્ષણ સૌથી વધારે કોની વચ્ચે હોય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, પછી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને સૌથી ઓછું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં. ક્લિયર? આંતર હેલોજન સંયોજનો છે, એના ઉપયોગો આપ્યા છે. તે બિનજલીય દ્રાવક તરીકે ઉપયોગી છે. તે ખૂબ જ સારા ફ્લોરિનેટિંગ પ્રક્રિયક તરીકે છે, ફ્લોરિન આપે. ClF3 અને BrF3 નો ઉપયોગ યુરેનિયમ 235 મેળવવા માટે UF ના સંકેન્દ્રણ માટે થાય છે. આ રીતે જો યુરેનિયમને છે આપણે 235 ને જુદું પાડવું છે તો યુરેનિયમ હેક્સાફ્લોરાઇડમાં રૂપાંતર કરાય, બાષ્પશીલ હોય એટલે એને જુદું પાડી શકાય. તો એની પ્રક્રિયા આપણે ClF3 સાથે કરીએ. ClF3 3 મોલ્સ અહીંયા લઈએ છે તો યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ છે આપણને મળશે, પ્લસ 3 ClF છે દૂર થશે. તો આ રીતે યુરેનિયમ 235 ને જુદા પાડવા માટે વપરાય છે. આ બાષ્પશીલ હોવાથી અહીંયાથી જુદું પડી જાય. ક્લિયર? હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, 3 મુદ્દા હું બહારના ડિસ્કસ કરું છું, બોર્ડ એક્ઝામ માટે નથી, બરાબર? JEE અને નીટ માટે છે, પણ ખાસ ધ્યાન રાખજો એમાં પૂછાય એવા છે. તો પોલીહેલાઇડ સંયોજનો, હવે આપણે કયો ટોપિક લઈએ છીએ? પોલીહેલાઇડ સંયોજનો. બે જોડાય આપણે જે છે એને અહીંયા શું કીધું હતું? 2-3 વધારે જોડાય અને આંતર હેલોજન કીધું હતું. તો અહીંયા આપણે હવે કયો ટોપિક લઈએ છીએ? પોલીહેલાઇડ સંયોજનો. એમાં ઉદાહરણ આપ્યું છે I3 નેગેટિવ, I5 નેગેટિવ. આયોડિન કેટલા જોડાય છે? 5 મોલ. I5 નેગેટિવ. ICl4 નેગેટિવ. અને હજી એક આપ્યું છે એ લોકો ઉદાહરણ BrF4 નેગેટિવ. આખા ઉપર નેગેટિવ ચાર્જ. બહુ સરસ ટોપિક છે, ઇઝી છે, પણ ધ્યાનથી સમજજો. અહીંયા આયોડિન છે, 3 આયોડિન છે એ જોડાય છે, એની અંદર બંધ કઈ રીતે બને છે? અહીંયા આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખી હતી NH2 NP5, 2 ઇલેક્ટ્રોન, અને અહીંયા 5, 1 2 3 4 અને 5. અને આની અંદર આયોડિન છે એટલે ND કક્ષક છે એ કેવી હશે? ખાલી. ક્લિયર? આટલી માહિતી છે આપણી પાસે. હવે આની અંદર ખાસ ધ્યાનથી જોજો, આયોડિન છે એ જોડાય. કેટલા આયોડિન જોડાય છે? આ એક આયોડિનની રચનાથી બીજા 2 જોડાશે આયોડિન સાથે. તો પહેલો આયોડિન છે અહીંયા બંધ બનાય આ રીતે. તો આયોડિન જોડાય તો કયો બંધ બનશે? સહસંયોજક બંધ બનશે. અને બીજો આયોડિન જોડાય ત્યારે બંને ઇલેક્ટ્રોન છે એ આયોડિનના જ આવશે. અહીંયા I- અહીંયા જોડાય તો આ બંધ કયો બનશે? સહવર્ગ સહસંયોજક બંધ બને છે. તો એક સહસંયોજક બંધ અને એક કયો બનશે? સહવર્ગ સહસંયોજક બંધ. એક્ઝામમાં પૂછાઈ ગયું છે કોમ્પિટિટિવમાં. આનું સંકરણ લઈએ તો આપણે આખું જ લેવું પડશે. કયું આવશે? sp3d સંકરણ. આકાર કયો થશે? ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર થશે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 1 2 અને 3. જો આ રીતે આ આયોડિન આ એક આયોડિન સાથે સહસંયોજક બંધ બનાવશે અને આ બીજો આયોડિન છે એ કયો બંધ બનાવશે? સહવર્ગ સહસંયોજક બંધ. એરોથી દર્શાવી દીધો. અને બાકીના 3 ખૂણામાં છે શું હશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ રીતે જોડાય તો આને શું કહેવામાં આવે છે? પોલીહેલોજન સમૂહ. બીજું ઉદાહરણ આપણે ડિસ્કસ કરીએ. ICl4 નેગેટિવ. તો એની સાથે છે એ કેટલા જોડાય છે? 4 આપણી પાસે ક્લોરીન છે એ જોડાય છે. તો આની અંદર આને હવે આપણે દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં લઈ જઈએ તો એની અંદર શું થશે? NH2 NP. એક ઇલેક્ટ્રોન છે અહીંયા વયો જાય તો NP4 અને 3D1. આ સંપૂર્ણ ભરાયેલું. આની અંદર જે છે એક ઇલેક્ટ્રોન આમ આવી ગયો તો આ એક ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા 1 અને અહીંયા 1. ડીમાં 5. એક ઇલેક્ટ્રોન છે અહીંયા આવી ગયો. હવે કેટલા છે આની અંદર? Cl છે જોડાય છે 4. ICl4 નેગેટિવ.
4 જોડાય તો એક અહીંયા છે, સહસંયોજક બંધ, સહસંયોજક બંધ, સહસંયોજક બંધ. તો આ 3 છે એ શું બને છે? સહસંયોજક બંધ. અને અહીંયા આ રીતે જોડાય તો અહીંયા Cl નેગેટિવ. કયો આવશે? સહવર્ગ સહસંયોજક બંધ. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એ કેવા થશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા આવશે. ઓકે, સ્ટ્રક્ચર છે આપણે ડ્રો કરીએ. સંકરણ છે એ કયું થશે? sp3d2. આકાર કેવો થાય? અષ્ટફલકીય આકાર છે એ થશે. તો અહીંયા વચ્ચે આયોડીન, પછી 4 ક્લોરીન ખૂણામાં, અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર, અને એક ક્યાં આવશે? નીચે. કારણ કે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એમનેમ રહે. અહીંયા કયો વીજભાર આવશે? ઋણ વીજભાર. અહીંયા રહી ગયો ઉપર આકાર. વીજભાર કેવો આવશે? ઋણ વીજભાર. તો આ રીતે જે સંયોજન બને છે ને શું કહેવામાં આવે છે? પોલીહેલાઇડ સંયોજન. ઓકે, સુડો હેલાઇડ આયન્સ એન્ડ સુડો હેલોજન્સ. ખાસ સુડો એટલે તમને ખબર હોવી જોઈએ. સુડો એટલે શું થશે? આભાસી. ગુજરાતીમાં શું કહેવાશે? આભાસી હેલોજન આયન અને આભાસી હેલોજન. આભાસી ઘણીવાર અત્યારે ખબર ફેશન છે, અને એમાં આ કોરોના છે તો બધા સલૂનમાં વાળ કપાવવા નથી જતા, એટલે છોકરાઓ લાંબા વાળ કરે, હેરબેન્ડ માથામાં નાખી હોય તો પાછળથી જતો હોય તો આપણને એમ થાય છોકરી જાય, બહુ સરસ છોકરી જાય છે. આગળ જઈને જોઈએ તો દાઢી બાઢી રાખી હોય, બીક લાગી જાય. તો પાછળથી આપણને આભાસ થાય કે આ છોકરી છે, પણ આગળથી કેવું હોય? છોકરો હોય. એના જેવું આ આભાસ થાય કે હેલોજન જેવી લાક્ષણિકતા ધરાવે છે, એટલા માટે. તો આ જે છે આભાસી હેલોજન આયન કહેવામાં આવે છે. Cn નેગેટિવ, HCN નેગેટિવ, OCN નેગેટિવ. ઓર્ગેનિકમાં તમારે બધા આવી ગયા છે, સાયનાઇડ, થાયોસાયનાઇડ, બધા ઓક્સીસાયનાઇડ. તો આ બધા જે છે Cl માઇનસ, ફ્લોરિન F માઇનસ, Br માઇનસ, I માઇનસ, એ બધા જેવા લાગે છે. એટલે એને શું કહેવામાં આવે છે? સુડો હેલાઇડ આયન અથવા તો આભાસી હેલાઇડ આયન કહેવામાં આવે છે. અહીંયા Cl2, Br2, I2 જેવા દ્વિપરમાણુ થઈ જાય છે, ડાયએટમ્સ થઈ જાય છે, ડાયએટોમિક. એટલે એને સુડો હેલોજન્સ કહેવામાં આવે છે. Cl2, Br2, I2 બે જોડાઈને બનાવે છે. ક્લિયર? અને એના ગુણધર્મ ઘણા ખરા છે હેલોજનને મળતા આવવાથી એને સુડો હેલાઇડ આયન અથવા તો આને સુડો હેલોજન કહેવામાં આવે છે. નોટ ડાઉન કરી રાખજો ફોર કોમ્પિટિટિવ એક્ઝામ. હવે એક આપણે SLPનો MCQ છે એ ડિસ્કસ કરીએ છીએ. HiO4 આપણે આવી ગયું છે. HiO4 એટલે શું થશે? પર આયોડિક એસિડ. પર આયોડિક એસિડ. આનું આપણે બંધારણ જોઈએ તો આની અંદર જે છે આપણને આયોડિન જે છે, આયોડિન જે છે આપણે આ રીતે કર્યું તો ઓક્સિજન અને હાઇડ્રોજન જોડાયેલા OH, આયોડિન, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. આપણે આવું ક્લોરીન માટે ડ્રો કર્યું હતું. અહીંયા આયોડિન માટે લઈએ છીએ પર આયોડિક એસિડ. આનું સંકરણ છે કયું થશે? sp3 સંકરણ થશે. આને મેટા પર આયોડિક એસિડ પણ કહેવામાં આવે છે. એસિડ મેટા પર આયોડિક એસિડ કહીએ છીએ. આ જે છે એ સામાન્ય રીતે હાઇડ્રેટેડ ફોર્મમાં હોય છે. હાઇડ્રેટેડ ફોર્મમાં એટલે એની સાથે પાણીના 2 અણુઓ છે એ જોડાયેલા હોય, તો એને હાઇડ્રેટેડ ફોર્મમાં કહેવામાં આવે છે. તો આ રીતે પણ લખાય HiO4 into 2H2O. આને હું ભેગો કરીને લખી નાખું તો શું થઈ જશે? હાઇડ્રોજન જે છે આપણી પાસે 4 અને કેટલા થઈ ગયા? 5, H5IO6 થઈ ગયું. અને ઓક્ટાહેડ્રલ પર આયોડિક એસિડ છે એનું સ્ટ્રક્ચર છે એ શું થશે એવું પૂછેલું છે MCQમાં. આનું સંકરણ જે છે sp3d2 થશે. તો આકાર છે કેવો થશે? અષ્ટફલકીય થાય. ઇંગ્લિશમાં એને શું કહેવાશે? ઓક્ટાહેડ્રલ. તો આને ઓક્ટાહેડ્રલ પર આયોડિક એસિડ કહેવામાં આવે છે.
અથવા તો આને આપણે શું કીધું છે, મેટા કીધું છે, તો આને ઓર્થો આયોડિક એસિડ પણ કહેવામાં આવે છે. આનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો સેન્ટરમાં આયોડીન હશે, અહીંયા બાકીના બધા સ્થાનમાં OH, 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 OH અને OH. આપણી પાસે ઓક્ટાહાઇડ્રલ એટલે આ રીતે હશે. OH છે આપણી પાસે કેટલા થઈ ગયા? 5 છે, 5 હાઇડ્રોજન વપરાઈ ગયા, 1 ઓક્સિજન છે બાકી રહ્યો, અહીંયા આ રીતે છે જોડાયેલો હશે દ્વિબંધથી. ઓક્ટાહાઇડ્રલ આકાર થઈ ગયો. તો આયોડીન સાથે કેટલા OH છે જોડાયેલા છે? 5, અને 1 આયોડીન સાથે ઓક્સિજન જોડાયેલો છે. હવે SLPમાં MCQ આપેલો છે, તો આ જે છે તમે નોટ ડાઉન છે કરી લેજો. ક્લિયર માઇન્ડમાં HiO4 એટલે શું થશે? પર આયોડિક એસિડ. સંકરણ sp3 અને મેટા પર આયોડિક એસિડ પણ કહેવામાં આવે છે. હાઇડ્રેટેડ ફોર્મમાં હોય, પાણી સાથે જોડાયેલું હોય તો 2H2O, H5IO6 એનો આકાર સંકરણ sp3d2 આકાર કેવો થશે? અષ્ટફલકીય, એટલે ઓક્ટાહેડ્રલ પર આયોડિક એસિડ પણ કહેવામાં આવે છે, અથવા ઓર્થો આયોડિક એસિડ પણ કહેવાય. આયોડિક એસિડ વચ્ચે O રહી ગયો છે. આકાર આ રીતે થશે. ક્લિયર? અને MCQમાં પૂછાયેલું છે કે IOH બંધ કેટલા આવશે? 5, અને I અને ઓક્સિજન બંધ 1. હવે કેટલાક MCQ જે છે આપણે એક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા છે જોઈ લઈએ. પહેલું બોર્ડમાં પૂછાયેલું છે 2019માં. નીચેનામાંથી કયું તત્વ જે છે ઓક્સિજન સાથે સીધું જ પ્રક્રિયા કરતું નથી? તો કયું આવશે? પ્લેટિનમ. પ્લેટિનમ છે અને ગોલ્ડ છે સીધું પ્રક્રિયા કરતું નથી. આપણે કીધું તો એકવાર રીજિયાની અંદર આપણે ઓગાળી શકીએ. એસિડની પ્રબળતાનો આધાર છે નીચેનામાંથી કયો ક્રમ સાચો છે? તો ઓક્સિડેશન આંક વધારે શું થશે? પ્રબળ એસિડ. તો આન્સર છે કયો આવશે? ડી આવશે આની અંદર. નીચેનામાંથી કયા મિશ્રણને એક્વારિજિયા તરીકે ઓળખાય છે? તો 3 ભાગ સાંદ્ર HCl અને 1 ભાગ સાંદ્ર છે કયું આવશે? HNO3 નાઇટ્રિક એસિડ. તો આન્સર જે છે કયો આવશે? ડી આવશે. બરાબર? બંને કેવા લેવાના છે? સાંદ્ર લેવાના છે એસિડ. 8મો ક્વેશ્ચન નીટ 2018માં પૂછાયેલો છે. નીચેના પૈકી કયું વિધાન હેલોજન માટે સાચું નથી? તો આન્સર કયો આવશે? સી. ફ્લોરિન સિવાયના બધા જ ધન ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ફ્લોરિન આપણે કહ્યું તો એમાં કેવું ઓક્સિડેશન આવશે? ઋણ આવશે. બાકીના બધામાં ધન તો હોય પણ ઋણ પણ હોય પણ શકે, એટલે ઋણ અને ધન બંને આવે, એટલે કયું ઓપ્શન રોંગ આવશે? સી. કોલમ 1માં આપેલા આંતર હેલોજન સંયોજનો ના કોલમ 2માં આપેલી ભૂમિતિ સાથે સરખાવો. આપણે ડિસ્કસ કરી નાખ્યું ઘણું બધું ડિટેલમાં. XX પ્રાઇમ એટલે આકાર કયો થશે એનો? રેખીય. XX3 પ્રાઇમ એટલે કયો આવશે? ટી આકાર. XX5 પ્રાઇમ એટલે ચોરસ પિરામિડલ, અને XX7 પ્રાઇમ તો પેન્ટાગોનલ બાયપિરામિડલ. પછી નીટ 2016 અને 2007 અને 2005 3માં પૂછાયેલો છે સાચો ક્રમ એસિડિકતાનો. તો આન્સર છે કયો આવશે? ડી આવશે. સૌથી વધારે છે કયું આવશે? HClO4, પછી HClO3, HClO2 અને HClO. ઓક્સિડેશન આંક વધારે કેવું થશે? પ્રબળ એસિડ થશે. ક્લોરીનને ગરમ અને સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો આપણને શું મળશે? તો આપણે લાસ્ટ લેક્ચરમાં કીધું તો IMP ક્વેશ્ચન અહીંયા પૂછાઈ ગયેલો છે જાન્યુઆરી 2019માં JEEમાં. જો હિન્ટમાં રિએક્શન છે આપણે આપેલું છે NaCl અને NaClO3. NaCl છે એની જગ્યાએ એ લોકોએ ઓપ્શનમાં શું આપ્યું છે? Cl માઇનસ, અને NaClO3 છે એની જગ્યાએ ClO3 માઇનસ. તો આન્સર જે છે કયો આવશે? એ આવશે. ICl5 અને ICl4 નેગેટિવ માટે સાચા વાક્યો. ICl5 એ કયો આકાર દર્શાવશે? ચોરસ પિરામિડલ આકાર દર્શાવે છે, XX5 પ્રાઇમ. અને ICl4 નેગેટિવ છે એ ચોરસ સમતલ આકાર છે એ દર્શાવે છે. પોલીહેલોજનની અંદર આપણે છે એ ડિસ્કસ કર્યું હતું. બરાબર? એમાં છે ચોરસ સમતલ ઉપર અને નીચેના બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોનને ન ગણો એટલે ચોરસ સમતલીય આકાર. અને તમારે આ બધું જ પાછું આકારને એ બધું સંકરણ નક્કી કરવાનું. 11ની અંદર આપણે આવી ગયું છે કેમિકલ બોન્ડિંગમાં.
કયો આયન એ કેન્દ્રીય પરમાણુ sp3d2 સંકરણ દર્શાવે છે? તો એની અંદર કયું આવશે? ICl4 નેગેટિવ. એ પણ આપણે ડિસ્કસ કર્યું પોલીહેલોજનની અંદર. નીચેના પૈકી કયું સૌથી વધુ ક્રિયાશીલ છે? તો કયું આવશે? ICl. આપણા ટેબલની અંદર છે, આવી ગયો તો આ મુદ્દો. ક્લોરીન ધરાવતા પાણીનો પીળો રંગ જે છે એ દૂર કરવા માટે કરવાનું કારણ, તો ક્લોરીનને પાણી સાથે પ્રક્રિયા કરીએ તો HCl અને શું બનશે? HClO. HClO માંથી ઓક્સિજન જે મુક્ત થાય રંગ છે એ દૂર કરશે. બ્લીચિંગ એજન્ટ તરીકે વપરાય છે. ઓકે. 14મો ક્વેશ્ચન છે, AgNO3 માં રૂપાંતર કરવા માટે કયો સારો પ્રક્રિયક છે? તો કયું આવશે? H3PO2. જો હિન્ટની અંદર આપેલું છે H3PO2 સારું રિડક્શન કરતા છે, 2 pH બંધ બનાવે છે અને AgNO3 નું Ag માં રિડક્શન કરે છે. સમીકરણ પણ આપેલું છે, આપણે આગળના સમૂહમાં આવી ગયું હતું. યુરેનિયમ 235 ની સમૃદ્ધતા ખાલી જગ્યા દ્વારા થાય છે, તો એ આપણે ઉપયોગની અંદર જોઈ લીધું. જો હિન્ટની અંદર ClF3 અને BF3 એ UF6 ના ઉત્પાદનમાં યુરેનિયમ 235 ની વૃદ્ધિ માટે ઉપયોગી છે. ક્લિયર? તો અહીંયા આપણો 17મો સમૂહ છે પૂરો થાય છે. ખાસ આની અંદર છે બધા જે ટોપિક કર્યા જોઈ લેજો. વચ્ચે JEE નીટ માટેના પણ આપણે એક્સ્ટ્રા ટોપિક કર્યા છે, ખાસ ધ્યાનથી જોઈ લેજો. હવે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આપણે 18મો સમૂહ છે ચાલુ કરશું. એ ખૂબ નાનો છે એટલે એક લેક્ચરની અંદર છે પૂરો થઈ જશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક. પાછા મળશું.